એના પર જે નેક્સ્ટ સમ છે ઇલિસ્ટ્રેશન નંબર 15. ત્યાં આપેલું છે મિસ આરતી retired as a secretary in a company as on 1st October of the previous year after completing 26 year service continuously and received a gratuity of rupees 8 lakh. તો નેક્સ્ટ સમની અંદર જે છે મિસ આરતીનો એક સમ આપણે કરીએ કે મિસિસ આરતી જે છે એ કોઈ કંપનીની અંદર જોબ કરતા હતા એન્ડ ધેન આફ્ટર એ 1st ઓક્ટોબરથી 26 યર કમ્પ્લીટ કરીને શું કરે છે તો કે રિટાયરમેન્ટ લઈ લે છે. હવે અહીંયા એને ગ્રેચ્યુટી મળે છે 8 લાખ રૂપીસ. તો આફ્ટર શું કહે છે હર પેન્શન વોઝ fixed at a 15,000 rupees per month and he decided to commute 40% of her pension as on 1st January of the previous year and received 9 lakh rupees. Then after salary drawn up to 31st September or 30th September of the previous year was as under basic salary of Miss Aarti or Mrs. Aarti is at 25,000 per month. Then after dearness allowance 10,000 rupees per month in which 4,000 is a forming part of salary. Then after house rent allowance 5,000 rupees per month is fixed and she was paying house rent 6,000 per month in Ahmedabad. Now compute her taxable salary from the current assessment year. Assume he is covered under the Payment of Gratuity Act 1972. હવે આ તો તમને બેઝિક સમ જે છે આપી દેલો છે 2011માં બીબીએની અંદર આ પૂછાયેલો હતો. હવે અહીંયા આપણે મેઇન પોઈન્ટ જે આપણા છે એ છે ગ્રેચ્યુટી અને ધેન આફ્ટર છે પેન્શન. તો આ સમની અંદર આપણે ગ્રેચ્યુટીનું પેન્શનનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય બંનેનું એ આપણે અલગથી પોઈન્ટને અહીંયા કવર કરશું. હવે ગ્રુપની અંદર મેં ઓલરેડી તમને લોકોને એક એક્સ્ટ્રા પોઈન્ટ મટીરિયલ તમને પ્રોવાઈડ કરેલા છે. તમારી જે મેઇન બુક છે મેઇન મટીરિયલ છે ઇન્કમ ફ્રોમ સેલેરીનું બુકની અંદરથી સી જમનાદાસની. તો એની અંદરથી ઘણા બધા પોઈન્ટ જે છે ટ્વિસ્ટેડ છે, ઘણા બધા પોઈન્ટનું બહુ લેન્ધી એવું આપેલું છે. તો ડાયરેક્ટલી તમારે એક્ઝામ ટાઈમ ઉપર એટલું બધું રીડ ન કરવું પડે. તો શોર્ટ નોટ મેં તમને બનાવીને આપેલી છે ઇન્કમ. તો ગ્રુપમાં જે મટીરિયલ પ્રોવાઈડ કરું છું એની અંદરથી તમે એકવાર રીડ ખાસ કરીને કરી લેજો. અહીંયા આપેલું છે ઇન્કમ ફ્રોમ સેલેરી એનું મટીરિયલ જે છે અહીંયા જે મેઇન પોઈન્ટ જે છે ઇન્કમ ફ્રોમ સેલેરીના જેમ કે કાર પરક્વિઝિટ હતી, તેના પર રેસિડેન્શિયલ અકોમોડેશન હતું, તેના પર બીજા ઘણા બધા પોઈન્ટ હતા. એ મેઇન પોઈન્ટ અહીંયા આપણે કવર કરેલા છે. દેન કાર પરક્વિઝિટ, તેના પર રેસિડેન્શિયલ અકોમોડેશન, તેના પર આવે છે પેન્શન ગ્રેચ્યુટી, અહીંયા છે ટ્રાન્સફર ઓફ મૂવેબલ એસેટ, જ્યારે કોઈ પણ એક વ્યક્તિ પોતાના એમ્પ્લોયીને ટ્રાન્સફર કરી દે કોઈ એસેટ યુઝ કરવા માટે નહીં સાવ આપી દે. હાઉસ રેન્ટ અલાઉન્સ HRA શોર્ટ ફોર્મની અંદર એનું પણ બેઝિક જે બધું છે મેઇન ફોર્મ્યુલા અહીંયા આપેલા છે. તેના પર ગ્રેચ્યુટીના કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, તેના પર પેન્શન જે છે એનું કેલ્ક્યુલેશન આપેલું છે. લીવ એન્કેશમેન્ટ મેં તમને કીધું હતું કે આ બધા પોઈન્ટ લેટર ફરીથી પછી ડિસ્કસ કરાવીશ ક્યારેક સમમાં આવશે ત્યારે. તો મેઇન પોઈન્ટ જે છે સેલરીની અંદર કે જે જગ્યાઓ પર તમને ઘણીવાર પ્રોબ્લેમ પડતો એવું થાય બુકની અંદરથી રીડ કરો તો એ પોઈન્ટ મેં અહીંયા શોર્ટમાં કવર કરીને આપેલા છે. આ એક્ઝામમાં કરીને જાઓ દેટ ટાઈમ તમને સિમ્પલી થોડાક ટાઈમની અંદર આઈડિયા આવી જાય કે કેલ્ક્યુલેશન કઈ રીતે થાય. હવે અહીંયા શું કહે છે પહેલાં તો સમને બરાબર સમજી લઈ. તો કે એક આરતી નામની કોઈ પર્સન છે રિટાયર્ડ એઝ અ સેક્રેટરી, એ કંપનીની અંદર જોબ કરીને રિટાયરમેન્ટ લે છે. ક્યારે? તો કે એઝ ઓન 1st ઓક્ટોબર. તો એનું મિનિંગ શું થાય કે ભાઈ એપ્રિલ મહિનામાં જ્યારે યર સ્ટાર્ટ થાય ત્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 6 મંથ સુધી કોઈ એક કંપનીમાં એણે શું કર્યું છે કામ કરેલું છે. 6 મંથ સુધી એઝ એ વર્કિંગ હતી. તેના આફ્ટર એ શું કરી લે છે તો કે 1st ઓક્ટોબરથી મતલબ કે ઓક્ટોબર મહિનાની પહેલી જ તારીખે રિટાયરમેન્ટ લઈ લે છે. તો આ વર્ષ જે છે આ વર્ષની અંદર જે કન્ટિન્યુ યર છે જેનું આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ એ વર્ષમાં એને 6 મંથની જ ઓનલી બેઝિક સેલરી જે છે એ મળેલી હોય એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધી. ઓક્ટોબરની તો મળશે નહીં બિકોઝ ઓક્ટોબરમાં તો રિટાયરમેન્ટ લઈ લે છે. તો એક તો આવશે બેઝિક સેલરી. બીજી કઈ વસ્તુ કીધી કે એ 26 યર 26 વર્ષ સુધી કોઈ કંપનીમાં જે કામ કરેલું છે 26 વર્ષ પછી રિટાયરમેન્ટ લે છે. તો 26 યર ઇઝ અ યર ઓફ સર્વિસ. તો એના યર ઓફ સર્વિસ કેટલા થઈ ગયા? 26 વર્ષ. હવે એને ગ્રેચ્યુટીની અમાઉન્ટ મળે છે. ગ્રેચ્યુટી કેટલી મળે છે એક સાથે? 8 લાખ રૂપીસ. તો ગ્રેચ્યુટી માટેના રૂલ્સ રેગ્યુલેશન જોવા પડે, એના માટેના ફોર્મ્યુલા જોવા પડે, એના પર આપણે ખબર પડે કે 8 લાખ રૂપીસમાંથી કેટલી અમાઉન્ટ ટેક્સેબલ થશે. પછી શું મળે છે તો
તો કે હર પેન્શન વોઝ ફિક્સ એટ એ 15,000 રૂપીસ પર મંથ. તો એનો મિનિંગ એવો થાય કે એને પેન્શન પણ મળતું હતું. ઓક્ટોબર મહિનાથી લઈ અને એનું પેન્શન સ્ટાર્ટ થઈ જશે. કેટલા કીધા છે? તો કે 15,000 રૂપીસ પર મંથ. તો દર મહિને 15,000 એને શું મળશે? તો કે પેન્શન. પછી શું કહે છે? તો કે સી ડિસાઇડેડ ટુ કોમ્યુટ 40% ઓફ હર પેન્શન એઝ ઓન 1st જાન્યુઆરી ઓફ ધ પ્રીવિયસ યર. તો એને શું કર્યું કે જ્યારે એણે રિટાયરમેન્ટ લીધું 1 ઓક્ટોબરે, તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર ત્યાં સુધી એણે 15,000 રૂપીસ પર મંથ 15,000 રૂપીસ પર મંથ એણે પેન્શન લીધા રાખ્યું. આવું પેન્શન જે મળે છે, મેં તમને વાત કરેલી હતી કે દર મહિને આવું જે પેન્શન મળતું હોય છૂટક છૂટક, એને કહેવાશે અનકોમ્યુટેડ પેન્શન, વિચ ઇઝ ટેક્સેબલ ફોર ઓલ. દરેક વ્યક્તિ માટે કેવું છે? ટેક્સેબલ. તો એ તો ટેક્સેબલ થશે જ. બટ ધેન આફ્ટર શું કહે છે કે જાન્યુઆરી મહિનાથી એને કંઈક નવો આઈડિયા આવ્યો કે કામ કરીએ, જેટલા 15,000 રૂપીસ મને મળે છે, ટોટલ 15,000 રૂપિયા દર મહિને મળે છે, એની અંદરથી 40% શું કરી નાખ્યા? એક સાથે લઈ લીધા. એને કહેવાશે કમ્યુટેડ. 40% કમ્યુટેડ કરી નાખીએ, મતલબ કે 15,000 ટોટલ 15,000 રૂપિયામાંથી 40% કમ્યુટેડ કરશે તો 6,000 રૂપીસ કેવા થઈ જશે? કમ્યુટેડ. એક સાથે લઈ લેશે એ. બાકીના 9,000 હજી સુધી કન્ટિન્યુ રહેશે. ક્યાં સુધી? તો કે જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં અને માર્ચમાં એને બાકીની અમાઉન્ટ જે 9,000 9,000 9,000 એ તો અનકોમ્યુટેડ પેન્શન એનું કન્ટિન્યુ રહેશે. એની ઉપર પણ ટેક્સ પેડ કરવો પડે. હવે કમ્યુટેડ એક સાથે જે 40% 40% પૈસા એક સાથે લઈ લીધા પેન્શનના, કેટલા મળ્યા? તો કે રિસીવ્ડ 9 લાખ રૂપીસ. તો એમાંથી પણ આપણે જોવું પડે કે એક સાથે જે 9 લાખ રૂપીસ કોમ્પ્યુટેડ પેન્શન એક જ સાથે એક જ ઝટકે લઈ લીધું, એ 9 લાખ રૂપીસમાંથી કેટલા ટેક્સેબલ થશે એનું કેલ્ક્યુલેશન બીજું અલગથી આવશે. પછી શું કહે છે લોકો કે સેલરી ડ્રોન અપ ટુ 31st સપ્ટેમ્બર તો 30th સપ્ટેમ્બર, મતલબ કે 30 સપ્ટેમ્બર સુધી એને કેટલી સેલરી લીધી? તો કે બેઝિક સેલરીની હતી 25,000 રૂપિયા, 25,000 રૂપીસ પર મંથ, અને એનું ડિયરનેસ અલાઉન્સ હતું 10,000 રૂપીસ પર મંથ. ઇન કેસ તમારે કોઈ પણ જગ્યા ઉપર પરક્વિઝિટ કે અલાઉન્સનું કે અધર રિસિપ્ટનું કેલ્ક્યુલેશન કરવાનું આવે, એટ ધેટ ટાઈમ તમે ઓનલી 4,000 રૂપીસ ત્યાં કન્સિડર કરજો, બીકોઝ ઓનલી 4,000 ઇઝ અ પાર્ટ ઓફ સેલેરી. પછી હાઉસ રેન્ટ અલાઉન્સ પણ એને મળતું હતું. તો 6 મહિના સુધી 5,000 5,000 5,000 એ રીતના પર મંથ દરેક મહિને 5,000 રૂપીસ એને 6 મહિના સુધી હાઉસ રેન્ટ અલાઉન્સ પણ રિસીવ થઈ ગયું. એનું પણ કેલ્ક્યુલેશન કરવું પડે. અને અહીંયા લાસ્ટમાં કહે છે કે એની ટેક્સેબલ સેલરી તો ફાઇન્ડ આઉટ કરો જ, પ્લસ એ વ્યક્તિ જે છે એ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટમાં કવર થાય છે એવું માનજો. તો જ્યારે કોઈ પણ પર્સનને ગ્રેચ્યુટી મળતી હોય તો આપણે જોવું પડે ઇફ ધેટ પર્સન ઇઝ કવર્ડ અંડર ધ ગ્રેચ્યુટી એક્ટ 1972 ઓર નોટ. તો આપણે જોવું પડે કે એ ગ્રેચ્યુટી એક્ટમાં કવર થાય છે કે નથી થતા. હવે અહીંયા બેઝિક સમ જે તમને આપેલો છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તો જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં તો શું આવશે? તો કે બેઝિક સેલેરી કેટલી આપેલી છે? 25,000 રૂપીસ પર મંથ, એક મહિનાના 25,000. કેટલા મહિના અહીંયા કામ કરેલું છે? તો કે 6 મહિના. તો 25,000 રૂપીસ પર મંથ મલ્ટીપ્લાય 6 મંથ કરશો એટલે આવશે 1,50,000. જે તમારા આન્સરમાં બેઠે બેઠા આપેલા છે એના માટે હું આ સમ કરાવતો નથી, એ બધાને આવડી જાય. અહીંયા આપેલા જ છે સેલેરી 1,50,000 અહીંયા આવવા જોઈએ. તો અહીંયા 10,000 ને કંઈક અલગ કરેલું. શું કરેલું જોઈ લઈ. તો કે એને લોકો એવું કીધું હતું કે એ વ્યક્તિને મતલબ કે જે તે પર્સનને ડિયરનેસ અલાઉન્સ પણ મળે છે. બંનેનું સાથે કેલ્ક્યુલેશન એનું કરેલું છે, બીજું કાંઈ છે નહીં. જો બેઝિક સેલરી કેટલી થઈ જાય? 25,000 રૂપીસ પર મંથ, અને ડિયરનેસ અલાઉન્સ કેટલું થઈ જાય છે? 10,000 રૂપીસ પર મંથ. તો એક મહિનાના કેટલા થઈ ગયા? 25 અને 10, ટોટલ કેટલા આવશે? 35,000 રૂપીસ. આવા કેટલા મહિના સુધી જોબ કરી છે? તો કે 6 મંથ માટે. તો કે 35,000 રૂપીસ પર મંથ મલ્ટીપ્લાય 6 મંથ કરશો એટલે ટોટલ આવશે 2,10,000. એને ડાયરેક્ટલી બેઝિક સેલેરી અને પ્લસ ડિયરનેસ અલાઉન્સ એક સાથે અહીંયા કમ્બાઈન કરીને 2,10,000 મૂકેલા છે. તો ફર્સ્ટ કમ્પ્લીટ થઈ ગયું બેઝિક અને ડીએ. તો એ તો આવડે સિમ્પલ. નેક્સ્ટ જે છે એ છે HRA, હાઉસ રેન્ટ અલાઉન્સ. હવે તમે કોઈ પણ જાતના કેલ્ક્યુલેશન કરો એટ ધેટ ટાઈમ તમને લોકોને સૌથી પહેલાં તો એ આવડવું જોઈએ કે હાઉસ રેન્ટ અલાઉન્સના રૂલ્સ શું કહે છે. તો કે અહીંયા શું કહે છે પહેલાં તો સમને સમજી લઈ. આ ક્વેશ્ચનને એવું કહે છે કે હાઉસ રેન્ટ અલાઉન્સ એને મળે છે 5,000 રૂપીસ પર મંથ એના એમ્પ્લોયર પાસેથી, અને પોતે કેટલું એમાંથી પેડ કરી દે છે? તો કે 6,000 રૂપીસ તો અમદાવાદની અંદર એ શું કરે છે? તો કે પેડ કરી દે છે. હવે કરવું શું પડે? તો કે પહેલાં તો હાઉસ રેન્ટ અલાઉન્સના રૂલ્સ શું કહે છે એ બરાબર ધ્યાનથી જોઈ લઈ. અહીંયા મેં તમને લોકોને એક વર્કિંગ નોટ મેં તમને કીધું કે આપેલી છે, એમાં HRAનો પોઈન્ટ પણ આપણે અહીંયા કવર કરેલો છે. હાઉસ રેન્ટ અલાઉન્સ જે રીતે સૌથી આપણને ઇઝી પડે એ રીતે.
અહીંયા HRA હાઉસ રેન્ટ અલાઉન્સ તમને આપેલું છે. હાઉસ રેન્ટ અલાઉન્સના રૂલ શું કહે છે? તો કે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ટેક્સ ફ્રી. મતલબ કે અહીંયા જે સૌથી ઓછું હોય ને એટલું ટેક્સ ફ્રી થશે, બાકીની અમાઉન્ટ બધી કેવી થઈ જશે? તો કે ટેક્સેબલ. હવે અહીંયા શું કે સૌથી પહેલાં જોઈ લ્યો તો કે 3નું કમ્પેરિઝન કરવાનું. 3માં કઈ કઈ વસ્તુ આવશે? તો કે 50% ઓફ સેલેરી ઇન કેસ ઓફ દિલ્હી, ચેન્નઈ, મુંબઈ અને કોલકાતા. માની લો કે તમને એવી જગ્યા ઉપર HRA મળે છે જે સિટી મતલબ કે દિલ્હી છે, ચેન્નઈ છે, મુંબઈ છે, કોલકાતા છે, તો તમારી સેલરીના 50%, અથવા તો એના સિવાય કોઈ સિટી હોય તો સેલરીના 40%. તો આપણે એનું કેલ્ક્યુલેશન આપણે અલગથી રીતે જ કરીએ. તમારા આન્સર તમારી બુકમાં છે જ, ઇવન તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા સૌથી પહેલો પોઈન્ટ કવર થાય છે તમારો HRA. તો પોઈન્ટનું નામ થઈ ગયું HRA. હવે 3 વસ્તુનું કમ્પેરિઝન કીધું. ફર્સ્ટ કઈ કીધું છે વસ્તુ? તો કે ભાઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા હોય તો 50%, અધર સિટી હોય તો 40%, 40%. તો અહીંયા શું કહે છે? અમદાવાદ છે, મતલબ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા નથી. તો અમદાવાદની અંદર શું કહે છે કે સેલેરીના કેટલા પર્સન્ટ? સેલેરીના 40%. અહીંયા સેલેરી એટલે શું? તો એ પણ મેં તમને લોકોને અહીંયા વર્કિંગ નોટમાં નીચે આપેલું જ છે બધામાં, કે સેલેરી મતલબ અહીંયા બેઝિક અને ડીએનએસ અલાઉન્સ. ડીએનએસ અલાઉન્સની બાજુમાં આપેલું છે આરબી. એનો મિનિંગ એવો થાય કે જે રિટાયરમેન્ટ બેનિફિટ માટેનું હોય એટલું જ ધ્યાનમાં લેજો. હવે અહીંયા પહેલાં તો સેલેરીની ડેફિનેશન જે છે એ આપણે જોઈ લઈ. સેલેરી મતલબ કે અહીંયા થશે બેઝિક પ્લસ ડીએનએસ અલાઉન્સ, જે રિટાયરમેન્ટ બેનિફિટ માટેનું હોય એટલું. બેઝિક સેલરી કેટલી આપેલી છે અહીંયા? તો કે બેઝિક સેલરી 25,000 રૂપીસ તમને લોકોને આપેલી છે. 25,000 રૂપીસ બેઝિક સેલરી. અને રિટાયરમેન્ટ બેનિફિટ માટેનું ડીએનએસ અલાઉન્સ કેટલું આપેલું છે? તો કે તમે સમમાં જોઈ લેજો, 10,000 ટોટલ મળે છે, બટ 4,000 ઇઝ ઓનલી પાર્ટ ઓફ સેલરી. તો અહીંયા આપણે 4,000 ધ્યાનમાં લઈ. ટોટલ કેટલા આવશે? તો કે આવશે 29,000 ઓનલી. હવે એ શું કહે છે તમને લોકોને? અહીંયા આન્સર તમે તમારી બુકમાં એકવાર ટેલી કરી લેજો. આન્સર તમારી બુકમાં ઓલરેડી કેલ્ક્યુલેટ કરીને આપેલા છે, બટ એ થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય રીતનું છે, એટલે હું ઇઝી કરીને તમને લોકોને શીખડાવી દઉં. તો અહીંયા તમને લોકોને 29,000 એક મહિનાની સેલરી થઈ જાય. અહીંયા કેટલા મહિના જોબ કરેલી છે? તો કે 6 મંથ જોબ કરેલી છે. તો 6 મહિનાના ટોટલ કેટલા થશે? તો કે 29,000 રૂપીસ મલ્ટીપ્લાય 6 મંથ એટલે તમને લોકોને મળશે 1,74,000. તો આ ટોટલ સેલેરી થઈ ગઈ. આના કેટલા પર્સન્ટ કીધા છે? તો કે 40%. તો 1,74,000ના 40% કરશો એટલે આવશે 69,600 રૂપીસ. ત્યાં પણ એ લોકો આઈ થિંક કેલ્ક્યુલેશન કરેલું હશે. અહીંયા આપેલા છે 69,600. એ નથી જોવું, આપણે આપણી રીતે કરો. તો પહેલો ફિગર તમને મળી ગયો. 40% ઓફ સેલરી કેટલા? 69,600. ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ લેજો, ઇન કેસ ન સમજાય તો. કે અહીંયા એવું કહે છે વર્કિંગ નોટની અંદર કે જ્યારે પણ તમને HRA મળે ત્યારે જો સિટીની પોપ્યુલેશન મતલબ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સિવાય કોઈ સિટી હોય તો સેલરીના 40% કેવા થઈ જશે? તો કે ટેક્સ ફ્રી. તો સેલરીના 40% કરવા માટે સેલરી જોઈ. અહીંયા સેલરી તમને કેટલી આપેલી છે? તો કે 25,000 બેઝિક અને 4,000 રિટાયરમેન્ટ બેનિફિટ માટેનું ડીએ. ટોટલ સેલરી 29,000 એક મહિનાની. એવા 6 મહિનાની અંદર કેટલા થશે? 1,74,000. આ થઈ ગઈ તમારી ટોટલ સેલરી. એના 40% કરો એટલે તમને અમાઉન્ટ કેટલી મળે છે? 69,600. બીજી વસ્તુ શું કહે છે? તો કે વર્કિંગ નોટ એવું કહે છે કે રેન્ટ પેડ લેસ 10% ઓફ સેલરી. એ જેટલું રેન્ટ પેડ કરે એમાંથી સેલરીના 10% કાઢી નાખવાના. હવે રેન્ટ કેટલું પેડ કરે છે? તો એ તમને કીધું છે ક્વેશ્ચનમાં કે એ પોતે અમદાવાદની અંદર રહે છે અને પોતે રેન્ટ પેડ કરે છે 6,000 રૂપીસ પર મંથ. 6,000 રૂપીસ પર મંથ અહીંયા આપેલું જ છે. તો 6,000 રૂપીસ પર મંથ હોય તો 6,000 મલ્ટીપ્લાય 6 મંથ માટેના કેટલા થઈ જશે? 36,000 રૂપીસ. અહીંયા પહેલાં લખી નાખું રેન્ટ પેડ. એક્ઝામમાં પણ તમારે ચોખ્ખું ત્યાં રૂલ્સ રેગ્યુલેશન લખવાના. રેન્ટ પેડ માઇનસ 10% ઓફ સેલેરી. રેન્ટ પેડ કેટલું છે? તો કે 6,000 રૂપીસ પર મંથ. એવા 6 મહિનાના 36,000 લેસ કરશું 10% ઓફ સેલેરી. તો સેલેરી અહીંયા કેટલી આવતી હતી? 1,74,000. એના 10% કરશો એટલે 1,74,000. તો કેટલા આવશે? 36,000માંથી 17,400 ને લેસ કરતા આવશે 18,600. તો કાં તો 69,600 કાં તો પછી 18,600 અથવા તો ત્રીજું શું કહે? અને લાસ્ટ કહે છે રૂલ્સ મુજબ એકચ્યુઅલ HRA રિસીવ્ડ. એટલું જ હોવું જોઈએ. એકચ્યુઅલ HRA રિસીવ. હવે એકચ્યુઅલ
તમને કેટલું મળેલું છે જોઈ લઈ. તો કે એકચ્યુઅલ HRA અહીંયા તમને આપેલું હતું 5000 રૂપીસ પર મંથ, એક મહિનાના 5000 રૂપિયા. અહીંયા જોઈ લેજો ક્વેશ્ચનની અંદર કે એને HRA મળે છે 5000 રૂપીસ પર મંથ, તો 6 મંથ કેટલા થશે? 30000. હવે આ ત્રણનું કમ્પેરિઝન કરવાનું, ત્રણેયમાંથી જે ઓછું છે વિચ એવર ઇઝ લોઅર એટલું ડિડક્શન તમને લોકોને મળે. લોઅર કયું થયું? તો કે 18600. તો હવે તમને કેટલું ટેક્સ ફ્રી થશે? તો કે ભાઈ HRA received less lower of the above, મતલબ કે ત્રણેયમાંથી જે ઓછું હોય તે. HRA કેટલું રિસીવ થાય? તો કે 5000 રૂપીસ પર મંથ, 6 મહિનાના 30000. 30000 માંથી લેસ કરશું, આમાં ત્રણમાંથી જે ઓછું હોય તે, તો 18600. તો કેટલા ટેક્સેબલ થાય? તો કે 30000 માંથી 18600 કાઢતા 11400 કેવા થઈ જાય? ટેક્સેબલ. તો અહીં આન્સર ડાયરેક્ટ બેઠે બેઠો તમારી બુકની અંદર જે છે એ તમને લોકોને આપેલો છે 11400. આ ડાયરેક્ટ જોઈ લેજો, બાજુમાં આવે છે 11400. આ તમારો આન્સર. અહીંયા પણ એ લોકોએ કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. ઇન કેસ તમને ઇઝી પડે તો તમે એ લોકો એનું પણ ધ્યાનમાં લઈ શકો. તો અહીંયા આપણી બેઝિક સેલરી કમ્પ્લીટ, ડીએનએસ અલાઉન્સ કમ્પ્લીટ, તમારું હાઉસ રેન્ટ અલાઉન્સનું કેલ્ક્યુલેશન કેમ થાય એ પણ મેં તમને લોકોને એકવાર 1 બાય 1 સ્ટેપ કરાવી દીધું. દેન આપણે ફોકસ કરશું કઈ વસ્તુ ઉપર? તો કે ગ્રેચ્યુટી ઉપર. હવે એ લોકોને મળે છે ગ્રેચ્યુટી 26 યર, 26 વર્ષ એને જોબ કરેલી છે, યાદ રાખજો, અને 8 લાખ રૂપીસ, 8 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી મળે છે. હવે ગ્રેચ્યુટીના રૂલ્સ અને રેગ્યુલેશન શું કહે છે? જ્યારે મેં તમને ગ્રેચ્યુટીનો પોઈન્ટ કરાવેલો ત્યાં થોડા ઘણા ક્લિયર આઈડિયા આપેલા હતા, બટ દેન આફ્ટર મેં કીધું હતું કે સમ આવશે ત્યારે હું વધારે ક્લેરિફાઈ કરાવીશ. તો અત્યારે સમ આવી ગયો, ટાઈમ આવી ગયો, તો આપણે ક્લેરિફાઈ કરી લઈએ. અત્યારે તમને ઘણું બધું અહીંયા કેલ્ક્યુલેશન કરીને કંઈક આપેલું છે, બટ આપણે ડાયરેક્ટલી આપણા ફોર્મ્યુલા પહેલાં તો જોઈ શોર્ટકટ. હવે શું કે અહીંયા ગ્રેચ્યુટીમાં? તો ગ્રેચ્યુટીના પોઈન્ટ ઉપર પહેલાં તો જવું પડશે. આ છે ગ્રેચ્યુટી. હવે ગ્રેચ્યુટીનો રૂલ શું કે માની લો કે ગ્રેચ્યુટી કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોયને મળતી હોય તો કેવી છે? ટેક્સ ફ્રી. તો એનું કેલ્ક્યુલેશન તો ક્યારે કરવાનું આવશે જ નહીં, બટ આપણી પાસે નોન ગવર્મેન્ટવાળા જ બધા સમ છે. તો શું કહે છે જોઈ લઈ. નોન ગવર્મેન્ટ એમ્પ્લોયને માની લો કે મળતી હોય કોઈ પણ નોન ગવર્મેન્ટ પર્સનને, એટ ધેટ ટાઈમ ગ્રેચ્યુટી ઇઝ ટેક્સ ફ્રી એઝ અંડર લોઅર ઓફ ધ ફોલોવિંગ. તો એનું પણ તમારે કંઈક કમ્પેરિઝન કરવાનું છે, અને 3માંથી કે 4માંથી જે ઓછામાં ઓછું હોય એટલું તમને કેવું થશે? ટેક્સ ફ્રી. અથવા તો બાકીની અમાઉન્ટ ઉપર તમારે શું કરવાનું? ટેક્સ પેડ કરવાનું. હવે ટેક્સ ફ્રી કેટલી થાય? તો કે અહીંયા એ જે તે વ્યક્તિ છે એને 26 યર, 26 વર્ષ સુધી કામ કરેલું છે, અને એને ટોટલ ગ્રેચ્યુટી કેટલી મળે છે ભાઈ? તો કે 8 લાખ રૂપીસ. હવે એમાંથી ટેક્સ ફ્રી કેટલા થાય? કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ? તો કે અહીંયા પહેલાં તો રૂલ્સ જોઈ લે. રૂલ્સ શું કહે છે કે ટોટલ જેટલું મળેલું હોય એમાંથી કાં તો 10 લાખ રૂપીસ, કાં તો જેટલું એકચ્યુઅલમાં મળેલું હોય એટલા, અને કાં તો પછી તમારે એક ફોર્મ્યુલા એપ્લિકેબલ કરવાનું થાય. એમાં પણ બે ભાગ છે કે માની લો કે કવર થાય છે ગ્રેચ્યુટી એક્ટની અંદર. ઇફ ધેટ પર્સન ઇઝ કવર્ડ અંડર ધ ગ્રેચ્યુટી એક્ટ, એટ ધેટ ટાઈમ આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે. અને નોટ કવર અંડર ધ ગ્રેચ્યુટી એક્ટ, મતલબ કે એ વ્યક્તિ ગ્રેચ્યુટી એક્ટમાં કવર નથી થતો, તો આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે. અહીંયા ફોર્મ્યુલા સિમ્પલ છે, 15 ડેઝ ડિવાઇડ 26 ડેઝ. 26 ડેઝ એટલા માટે કેમ કે 30 ડેઝનું એક મંથ હોય, અને 4 તો એની અંદર હોલિડે હોય, સન્ડે હોય, તો એ નીકળી જાય. તો 15 ડિવાઇડ 26 ડે મલ્ટીપ્લાય લાસ્ટ ડ્રોન સેલરી, મતલબ કે છેલ્લા મહિને જ્યારે રિટાયરમેન્ટ લે છે ત્યારે એની સેલરી જેટલી હોય છેલ્લા મહિને એ એક સેલરી ધ્યાનમાં લેવાની. અને યર ઓફ સર્વિસ, મતલબ કે કેટલા વર્ષ સુધી કોઈ કંપનીમાં જોબ કરી. પાર્ટ ઓલ્સો, એનો મિનિંગ એવો થાય કે માની લો કે કોઈ એક પર્સન 22 વર્ષ અને 6 મહિના કામ કરે, તો 6 મહિનાથી વધારે હોય તો આપણે એને પણ પૂરું વર્ષ જ કન્સિડર કરવાનું. તો 22 વર્ષ 6 મહિના, તો એને આપણે લેવાના 23 વર્ષ. એમ કે 22 વર્ષ અને 2 મહિના, તો પછી 22 જ લેવા પડે, બીકોઝ કોઈ પણ 6 મંથ કરતાં વધારે જોબ કરશે તો, અથવા તો 6 મંથ પણ જોબ કરશે તો આપણે એને પૂરેપૂરું યર કન્સિડર કરશું. તો પાર્ટને પણ ધ્યાનમાં લઈ છે. અને અહીંયા શું કહે છે? 1/2, મતલબ કે 1/2 મતલબ કે સેલરી અડધા મહિનાની. અહીંયા સેલરી મતલબ બેઝિક ડીએનએસ અલાઉન્સ, કમિશન છેલ્લા 10 મહિનાનું લેવાનું, એને ડિવાઇડ 10 કરવાના. અને અહીંયા પણ યર ઓફ સર્વિસ જેટલા મહિના કામ કરેલું હોય ઓનલી ફૂલ ધ્યાનમાં લેવાના. એમ કીધું હોય કે 22 વર્ષ અને 11 મહિના, તો પણ આપણે 22 વર્ષ જ કન્સિડર કરવાના છે, 11th મંથ કન્સિડર કરવાના નથી, ધ્યાન રાખજો. હવે અહીંયા તમે સમજો રીડ કરેલો હોય તો તમને ખ્યાલ હોય છે, તો જોઈ લ્યો એકવાર કે અહીંયા જે તે વ્યક્તિ જે છે એ ગ્રેચ્યુટી એક્ટની અંદર કવર થાય છે. તો આપણે અહીંયા ફોર્મ્યુલા કયું લાગુ પડશે? તો કે અહીંયા જે પહેલું આપેલું છે ફર્સ્ટ એ. તો આપણે સમ એકવાર જોઈ લઈ. હવે કેટલી ટેક્સ ફ્રી થશે? તો કે એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ અહીંયા.
આપણા વર્કિંગ નોટની અંદર. તો ગ્રેચ્યુટી જે આપણો પોઈન્ટ છે. ગ્રેચ્યુટીમાં ફર્સ્ટ શું કહે છે તો કે ટોટલ ગ્રેચ્યુટી મળેલી હોય ને એમાંથી 10 લાખ રૂપિયાની એક લિમિટ છે. કાં તો 10 લાખ રૂપિયા ટેક્સ ફ્રી થાય, કાં તો એકચ્યુઅલ રિસીવ, એકચ્યુઅલ કેટલી મળેલી છે સેલેરી અહીંયા જોઈ લ્યો, ગ્રેચ્યુટી 8 લાખ રૂપીસ, તો કાં તો 8 લાખ રૂપિયા ટેક્સ ફ્રી થઈ જશે. અને કાં તો પછી એનું કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશનમાં શું કહે છે કે માની લો કે ગ્રેચ્યુટી એકની અંદર કવર થાવ છો તો તમારે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થાય, Q15/26 વાળું. તો આપણે કરી લઈ 15/26 પહેલાં તો થશે, એને મલ્ટીપ્લાય થશે શું તો કે લાસ્ટ ડ્રોન સેલેરી, મતલબ કે છેલ્લી જે સેલેરી ડ્રોન કરેલી હોય ને એ સેલેરીમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની એ અહીંયા આપેલું છે કે બેઝિક લેજો, ડીએનએસ અલાઉન્સ પણ લેજો, કમિશન પણ લેજો. તો કમિશન અહીંયા કાંઈ છે નહીં સમની અંદર, બેઝિક છે અને ડીએનએસ અલાઉન્સ છે. બટ અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા તમારે લોકોને આન્સર કેલ્ક્યુલેટ કરીને આપેલું જ છે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો એ કે જ્યારે કોઈ પણ ગ્રેચ્યુટીનું કેલ્ક્યુલેશન કરવા માટે જાઓ એટ ધેટ ટાઈમ તમારે ઓનલી રિટાયરમેન્ટ બેનિફિટ માટેનું જ સેલેરી ડીએનએસ અલાઉન્સ ધ્યાનમાં નથી લેવાનું, બટ પૂરેપૂરું ડીએનએસ અલાઉન્સ ધ્યાનમાં લેવાનું થાય છે. હવે અહીંયા બેઝિક સેલેરી થતી હતી 25,000 રૂપીસ, 25,000 રૂપિયા છેલ્લા મહિને જ્યારે રિટાયરમેન્ટ લે છે ત્યારે, અને ડીએનએસ અલાઉન્સ થતું હતું 10,000 રૂપીસ. તો બે થઈને ટોટલ થાય છે 35,000. પછી ફોર્મ્યુલામાં શું કહે છે જોઈ લઈ જરાક. મલ્ટીપ્લાય કરો યર ઓફ સર્વિસ, તો આનો મલ્ટીપ્લાય કરવાનું કોની સાથે, યર ઓફ સર્વિસ. કેટલા વર્ષ કામ કરે છે, 26 વર્ષ, તો 26 યર. તો અહીંયા જોઈ લો એકવાર કેટલા આવશે તો કે 35,000 મલ્ટીપ્લાય 26/26 અને એને મલ્ટીપ્લાય 26 એટલે તમને મળશે 5,24,000 ઓર 5,25,000 સમથિંગ અમાઉન્ટ આવે છે. એ લોકોના આન્સરમાં પણ એટલી જ આઈ થિંક આવતી હોય, આવી ગયા 5,25,000, 5,25,000. તો આનું કેલ્ક્યુલેશન તમે ઘરે કરજો. 15/26 મલ્ટીપ્લાય 35,000 અને એને મલ્ટીપ્લાય 26 એટલે આવશે 5,24,999, 5,24,999, મતલબ કે 5,25,000 પૂરા અપ્રોક્સિમેટલી. હવે કમ્પેર કરવાનું કે 10 લાખ કાં તો 8 લાખ અને કાં તો 25 લાખ, ત્રણમાંથી જે ઓછું છે એટલી ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી. તો ત્રણમાંથી ઓછું શું થાય તો કે 5,25,000, મતલબ કે 5,25,000. હવે એકચ્યુઅલ કેટલી રિસીવ થઈ, લેસ લોઅર ઓફ ધી અબવ, મતલબ કે ઉપરનામાંથી જે ઓછી છે તે. એકચ્યુઅલ કેટલી મળેલી હતી તો કે 8 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી મળતી હતી. તો 8 લાખ રૂપીસમાંથી 5,25,000 ઉપર ટેક્સ પેડ કરવો પડશે નહીં, એટલું શું થઈ જશે ટેક્સ ફ્રી. તો બાકીનું ટેક્સેબલ કેટલું થાય તો કે 8 લાખ માઇનસ 5,25,000 એટલે આવશે 2,75,000 ટેક્સેબલ. તો અહીંયા આન્સરમાં આપેલ જ છે 2,75,000, 2,25,000 કેવા થઈ જશે ટેક્સેબલ થઈ જશે. તો એની ઉપર એને ટેક્સ પેડ કરવો પડે. તો અહીંયા ગ્રેચ્યુટીનો પોઈન્ટ પણ આપણો કમ્પ્લીટ. રૂલ્સ યાદ રહેવા જોઈએ. આ જે વર્કિંગ નોટ મેં તમને આપેલી છે શોર્ટમાં કરાવીને આ ખાસ યાદ રહેવી જોઈએ અને એ જ મુજબ આપણે ફોલો કરવાનું. હવે નેક્સ્ટ આપણને શું મળતું હતું તો કે નેક્સ્ટ આપણને મળતું હતું પેન્શન. પહેલાં તો પેન્શનના પોઈન્ટ જે છે એ ખાસ માઇન્ડમાં રાખવું અને તેના પર આપણે એનું કેલ્ક્યુલેશન કરી લઈએ એકવાર. હવે પેન્શનમાં શું કહે છે બરાબર જોઈ લેજો. કે છે અહીંયા જો એમ કહે છે કે એ વ્યક્તિને પેન્શન ક્યાંથી મળશે તો કે 1 ઓક્ટોબરથી પેન્શન લેવાનું સ્ટાર્ટ કરી દીધું. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 15,000 રૂપીસ પર મંથ, 3 મહિના સુધી 15,000 રૂપિયા પેન્શન લીધું. જાન્યુઆરી મહિનાથી 15,000 નથી લેતા, 6,000 એને એક સાથે કોમ્પ્યુટેડ કરીને 9 લાખ રૂપીસ એક સાથે લઈ લીધા અને બાકીની અમાઉન્ટ 60% કેવી રાખી અનકોમ્પ્યુટેડ, મતલબ કે હજી સુધી એને 9,000 તો દર મહિને મળશે. અને બસ, તો એટલી ઇન્ફોર્મેશન આપણા માટે કામની. હવે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ એકવાર જોઈ લઈ. અહીંયા આપેલું છે, આપણે આપી તે પહેલાં તો ફોર્મ્યુલા જોઈ લઈએ. હવે પેન્શન શું કહે, પેન્શનના રૂલ્સ શું કહે તો કે અહીંયા આપેલું તમને લોકોને પેન્શનના રૂલ્સ એવું કહે છે કે અનકોમ્પ્યુટેડ પેન્શન ઇઝ ટેક્સેબલ. અનકોમ્પ્યુટેડ પેન્શન મળે ને કોઈને પણ વ્યક્તિને, ગમે તેને મળતું હોય, ગવર્મેન્ટ હોય કે નોન ગવર્મેન્ટ. અનકોમ્પ્યુટેડ મતલબ કે દર મહિના વાળું. મેં કીધું ને કે 15,000 રૂપીસ પર મંથ દર મહિને મળશે, તો બધા માટે કેવું છે ટેક્સેબલ જ છે. પણ માની લો કે કોમ્પ્યુટેશન મળે, મતલબ કે એક સાથે 9 લાખ રૂપિયા લઈ લીધા, તો ગવર્મેન્ટ હોય તો ટેક્સ ફ્રી છે, બટ નોન ગવર્મેન્ટ હોય તો એના માટે ટેક્સ ફ્રી થશે ખરા, બટ એઝ અંડર. તો એના માટેને કંઈક અલગ કેલ્ક્યુલેશન જે છે આપણે કરવા પડે. હવે એમાં શું કહે છે
કે માની લો કે એને પેન્શનની સાથે ગ્રેચ્યુટી પણ મળે તો આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થાય, અને પેન્શન ઓનલી મળતું હોય વિધાઉટ ગ્રેચ્યુટી, મતલબ ગ્રેચ્યુટી બેચ્યુટી કંઈ મળતું નથી, તો પછી આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થાય. તો આ સમની અંદર તમને ખબર જ છે કે જે તે મિસિસ આરતી રિટાયરમેન્ટ લીધું એને ગ્રેચ્યુટી પણ મળતી હતી. હમણાં જ આપણે કેલ્ક્યુલેશન કર્યું, તો આપણે માટે ફોર્મ્યુલા કયું આવશે? આ ફર્સ્ટ. હવે પહેલાં તો કોમ્પ્યુટેશન પહેલાં તો પેન્શન કેટલું મળે છે એ જોઈ લઈએ. તો એના માટે આપણે અલગ એક વર્કિંગ નોટ કરું છું, ધ્યાન આપજો. પેન્શન હવે પેન્શનના પોઈન્ટમાં સૌથી પહેલાં શું કીધું કે ભાઈ અનકોમ્યુટેડ પેન્શન ઇઝ ટેક્સેબલ ફોર ઓલ. આ જે તે વ્યક્તિ છે આરતી, એણે 1 ઓક્ટોબરથી પેન્શન લેવાનું સ્ટાર્ટ કરી દીધું. ઓક્ટોબર મહિનામાં કેટલા મળ્યા? 15,000. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર 3 મહિના સુધી એને કેટલા મળ્યા? તો કે 15,000 રૂપીસ પર મંથ. તો આ કેવું હતું? દર મહિનાવાળું, મતલબ કે અનકોમ્યુટેડ, પૂરેપૂરા ટેક્સેબલ. કેટલા આવશે? તો કે 45,000 પૂરેપૂરા ટેક્સેબલ. બરાબર સમજો હું શું કહું છું? ઓક્ટોબરમાં પણ લીધું, નવેમ્બરમાં, ડિસેમ્બરમાં 3 મહિના સુધી 15,000 રૂપિયા લીધા. ટોટલ 3 મહિનાના થાય 45,000 એ પૂરેપૂરું ટેક્સેબલ. શું કામ ટેક્સેબલ? બીકોઝ એ દર મહિનાવાળું છે, એ અનકોમ્યુટેડ છે, એના ઉપર પૂરેપૂરો ટેક્સ લાગશે. પછી શું કહે છે? તો કે કોમ્યુટેડ. કોમ્યુટેડમાં શું કહે છે? તો કે જાન્યુઆરીથી લઈ અને માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, માર્ચથી આપણો સમ પૂરો થઈ જાય ભાઈ, કેમ કે માર્ચ મહિનામાં આપણો જે છે યર પૂરું થઈ જાય, સમ પણ આપણો પૂરો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના માટે એને કેવું કર્યું? તો કે 3 મંથની અંદર એક એવું કરે છે કે 40% કેવું કરી નાખ્યું? કોમ્યુટેડ. અને 40% કેવું કરી દીધું? કોમ્યુટેડ. અને હજી 60% કેટલા થશે? તો કે 3 મહિના માટે 15,000 પૂરા તો નહીં મળે, બટ 15,000ના 60% તમે કરશો એટલે કેટલા આવશે? 9,000 રૂપીસ. તો 9,000 રૂપીસ તો હજી અનકોમ્યુટેડ લે છે. એક મહિનાના 9,000, તો 3 મહિનાના થશે 27,000. કોઈ પણ ક્વેરી હોય મને કહેજો, અને પોઈન્ટ ખાસ સમજવાની ટ્રાય કરજો. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિના માટે પૂરેપૂરા 15,000, ટોટલ 45,000 રૂપિયા ટેક્સેબલ. અને જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં 3 મહિના માટે ટોટલ 15,000 નથી લેતા, 15,000માંથી 40% એને કોમ્પ્યુટેડ કરાવી લીધા, અને બાકીના 60% જે છે 60% હજી સુધી અનકોમ્પ્યુટેડ લે છે. તો અનકોમ્પ્યુટેડ મતલબ કે 9,000 રૂપિયા પર મંથ, 3 મહિનાના 27,000 રૂપિયા. તો ટોટલ જેટલો પણ આવશે 45 અને 27 બંને કેવું થઈ જશે? ટેક્સેબલ. હવે આવે કોમ્પ્યુટેડ ઉપર. કોમ્પ્યુટેડ મતલબ એક સાથે કેટલા લીધા કોમ્પ્યુટેડ? તો કે આઈ થિંક ત્યાં આપેલા હતા 9 લાખ રૂપીસ. કોમ્પ્યુટેડ એક સાથે એને મળી જાય છે કેટલા? તો કે 9 લાખ રૂપીસ. ઓકે, 9 લાખ. હવે 9 લાખ રૂપીસમાંથી કેટલા ટેક્સેબલ થાય, કેટલા ટેક્સ ફ્રી થાય? તો કે ફોર્મ્યુલા છે, આપણે લગાડી દઈએ. ફોર્મ્યુલા શું કે અહીં ધ્યાન આપજો. વિથ ગ્રેચ્યુટી હોય ત્યારે 1/3 પહેલાં તો કરવાના, એને મલ્ટીપ્લાય કરવાના કોની સાથે? કોમ્યુટેડ પેન્શન રેશિયો, જેટલું પેન્શન મળેલું છે ને એની સાથે. પેન્શન કેટલું મળ્યું? એક સાથે 9 લાખ રૂપીસ. એને ડિવાઈડ કરવાના કોની સાથે? કોમ્યુટેડના પર્સન્ટેજ. કેટલા પર્સન્ટેજ કોમ્યુટેડ કરાવ્યું? તો કે 40%. અને એને મલ્ટીપ્લાય કરવાના 100. આ પર્સન્ટેજ કરવાની જરૂર નથી, 40 × 100. તો તમે 9 લાખ ડિવાઈડ કરજો 40, 9 લાખમાંથી ડિવાઈડ કરો પહેલાં તો 40, એને મલ્ટીપ્લાય કરો 100, પછી એને ડિવાઈડ કરો 3, મલ્ટીપ્લાય કરો 1. ઇન શોર્ટ કે આ જ કરવાનું છે. 1/3, 9 લાખ ડિવાઈડ 40, મલ્ટીપ્લાય 100. અહીંયા ન સમજાય તો ફોર્મ્યુલા પણ આપેલી છે 1/3. કોમ્પ્યુટેડના પેન્શન રેશિયોના 9 લાખ રૂપિયા. કોમ્પ્યુટેડ કેટલા પર્સન્ટ કરાવ્યું? તો કે 40%. તો કે અહીંયા 40 લેવાના, અને બાકીના 100 તો મલ્ટીપ્લાય કરશો એટલે તમને મળી જશે ત્યાં આન્સર 7,50,000. આટલો આન્સર તમને લોકોને મળવો જોઈએ, 7,50,000. તો આ કેવા થઈ જશે? ટેક્સ ફ્રી. તો ટોટલ મળ્યા કેટલા? 9 લાખ રૂપીસ. એમાંથી 7,50,000 કેવા થઈ ગયા? ટેક્સ ફ્રી. તો બાકીના કેટલા વધશે ટેક્સેબલમાં? તો કે 750 ટેક્સ ફ્રી થઈ જાય, તો બાકીના ત્યાં વધશે તમને લોકોને 1,50,000 કોમ્પ્યુટેડ. કેવા છે આ? કોમ્પ્યુટેડ. તો એ કેવા થઈ જશે? ટેક્સેબલ. તો ટોટલ અમાઉન્ટ કેટલી આવી? 45,000 પહેલાં, પછી 27,000, અને પછી આવે છે 1,50,000. ટોટલ અમાઉન્ટ 2,22,000, 2,22,000 રૂપિયા ટેક્સેબલ. તો અહીંયા તમારા લોકોને આન્સર જોઈ લેજો, ટેલી કરી લેજો, આપેલા હશે. આપણી જેમ અલગ અલગ જ કરેલું છે. પહેલાં તો 45, પછી 27, ટોટલ અનકોમ્પ્યુટેડ પેન્શન 72,
અને કોમ્પ્યુટેડ પેન્શનનું આપણે જે મેં કેલ્ક્યુલેશન કરેલું છે અહીંયા, બટ 1/3 ને કંઈક અલગ અલગ કરેલું છે. મને તો ફોર્મ્યુલા આવડે ને ફોર્મ્યુલા મુજબ જ આપણે સમ કરવાનું, અને 150 એનો પણ આન્સર એ જ આવે અને આપણો પણ આન્સર એ જ આવે. પણ કોમ્પ્યુટેડ ટુ કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, તો કે ટોટલ રિસીવ એમાંથી લેસ કરવાનો ફોર્મ્યુલા મુજબ 1/3, અને ગ્રેચ્યુટી ન મળતી હોય તો 1/2. તો એ આન્સર પણ તમારો ટેલી. અહીંયા ટોટલ ડિડક્શન તમને લોકોને ગ્રોસ સેલરી મળી જાય. સ્ટાન્ડર્ડ ડિડક્શન 14 જગ્યા ઉપર 50,000 લેજો, બાકીની ટેક્સેબલ સેલરી તમને લોકોને મળી જાય. અહીંયા ખાસ એક પોઈન્ટ મેં તમને પહેલાં જ કીધું, ફરીથી રીડ કરજો. ફોર ગ્રેચ્યુટી અંડર એક્ટ 72 ફૂલ ડીએનએસ અલાઉન્સ, મતલબ કે જ્યારે ગ્રેચ્યુટીનું કેલ્ક્યુલેશન કરતા હોય વિચ ઇઝ કવર્ડ અંડર ધ ગ્રેચ્યુટી એક્ટ, ત્યાં તમારા લોકોને અહીંયા ડીએનએસ અલાઉન્સ પૂરેપૂરા વર્ષનું જે આપેલું હોય એ ધ્યાનમાં લેવાનું થશે. મતલબ કે પૂરેપૂરું પાર્ટ ઓફ સેલરી ધ્યાનમાં નથી લેવાના ઓનલી. તો અહીંયા તમારો જે સમ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ. નેક્સ્ટ સમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું.